રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી કાર્નિવલનું આયોજન કરેલ છે. કેમ કે રાજકોટ છે એ ખૂબ ઉત્સવપ્રિય છે, રંગીલું છે, પ્રજાને કાંઈક ને કાંઈક નવું જોતું હોય અને એમાં પણ દિવાળીનો નાનો એવો વેકેશનનો માહોલ હોય ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આતશબાજીનો કાર્યક્રમ, રંગોળી હરીફાઈના કાર્યક્રમ, લેસર શો, આવી રીતે 5 દિવસીય અલગ અલગ કાર્યક્રમો રાખેલા છે. 5 દિવસ છે એ રેસકોર્સ રિંગ રોડ ઉપર લેસર શોનું આયોજન કરેલ છે. રંગોળી સ્પર્ધામાં જ્યાં સ્પર્ધકો જે રંગોળી બનાવવાના છે એના માપ પણ બની ગયા છે અને ડાયરા નાના મોટા કરવામાં આવશે. એટલે આ રીતે રાજકોટ મહાનગરપાલિકાની અંદર દર વર્ષની જેમ આ વર્ષે પણ લેસર શો, રંગોળી સ્પર્ધા અને આતશબાજીના કાર્યક્રમો રાખેલા છે. લેસરનો કાર્યક્રમ છે એનું ઉદ્ઘાટન રામભાઈ મોકરિયા સાંસદ સભ્યની સાથે રાખેલું છે. જ્યારે ફટાકડા કાર્નિવલનું આયોજન ગુજરાતના માનનીય મંત્રી શ્રી ભાનુબેન બબરિયાના વરદ હસ્તે રાખવામાં આવેલ છે. રંગોળી સ્પર્ધા છે એ જનરલ છે, એનું કોઈ ઉદ્ઘાટક તરીકે આપણે ક્યારેય રાખતા નથી. આવી રીતે અલગ અલગ સાંસદ સભ્ય, ધારાસભ્યને સાથે રાખીને આ કાર્યક્રમમાં ઉદ્ઘાટક તરીકેના નામ રાખેલા છે. દિવાળી કાર્નિવલના ઉત્સવમાં લગભગ 500 થી 700 શરૂઆતમાં હોય છે. પછી દરરોજ રેસકોર્સ રિંગ રોડ ઉપર બાળકોને સાથે લઈને, પરિવારને અને બહારગામથી આવતા મહેમાનોને સાથે રાખીને કાર્યક્રમ જોવા માટે પધારતા હોય છે. આનો સમય રાતે 12 વાગ્યા સુધીનો રહેશે. 12 વાગે રોશની છે એ બંધ કરી દેવામાં આવશે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.